એક પોતાના જ પોલીસના ડિપાર્ટમેન્ટની એક મહિલા પીએસઆઈની પાસે 5 લાખ રૂપિયાનો તોડ કર્યો। આપણે ઘણી બધી વખત એવું સાંભળીએ કે લોકો એવો આરોપ પણ મૂકતા હોય છે કે પોલીસ તોડ કરતી હોય છે, પરંતુ એક ચોંકાવનારી એ વાત સામે આવી કે પોલીસ એક પોતાના જ પોલીસના ડિપાર્ટમેન્ટની એક મહિલા પીએસઆઈની પાસે 5 લાખ રૂપિયાનો તોડ કર્યો અને આખરે રેન્જ આઈજી સુધી વાત પહોંચી તો 2 પીએસઆઈને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા। વાત હતી ગીર સોમનાથમાં એક હોટલ પર જુગારના દરોડા પાડવાની। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગીર સોમનાથમાં હોટલ રોયલ મેન્શનની અંદર 20 જુલાઈએ મોડી રાત્રે પ્રભાત પાટણ પોલીસ સ્ટેશનના પોલીસે દરોડો પાડ્યો અને જ્યારે આ દરોડો પાડ્યો ત્યારે એક મહિલા પીએસઆઈ પણ ત્યાં જુગાર રમતા પકડાયા હતા, પરંતુ જ્યારે પોલીસે કેસ કર્યો ત્યારે એ મહિલા પીએસઆઈનું ક્યાંય પણ નામ નહોતું। આરોપી તરીકે આ મહિલા પીએસઆઈનું નામ લખવામાં નહોતું આવ્યું। હવે જ્યારે હોટલમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે લગભગ 4.73 લાખની મત્તા જપ્ત કરવામાં આવી અને એલસીપીએ જ્યારે દરોડા પાડ્યા ત્યારે આ બધો મુદ્દામાલ જપ્ત કરેલો અને પછી એ વાત બહાર આવી કે મહિલા પીએસઆઈ પણ જુગાર રમતા પકડાયા હતા, પરંતુ પોલીસે એમને બહાર રાખ્યા આરોપમાંથી અને પછી એ વાતની ચર્ચા થઈ કે આ જ મહિલા પીએસઆઈ પાસેથી જે પોલીસોએ દરોડા પાડ્યા હતા એમાંના 2 પીએસઆઈએ 5 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો। હવે આ જે રેડ પડી એમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ મહિલા પીએસઆઈને એક કારણદર્શક નોટિસ આપી અને સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ આ મહિલા પીએસઆઈ સીધા જૂનાગઢના રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા પાસે પહોંચી ગયા અને આખો દરોડાનો ભાંડો ફોડી નાખ્યો। એટલે જૂનાગઢ રેન્જના આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ એસઓજીના પીએસઆઈ ડીએમ કાગડા અને તત્કાલીન એલસીબી અને અત્યારે લીવ રિઝર્વમાં ફરજ બજાવી રહેલા એચ જેબલિયાને સસ્પેન્ડ કરી દીધા છે અને રેન્જ આઈજીએ એવું કીધું કે રેડ દરમિયાન આ લોકોએ બેદરકારી અને ગેરરીતિ સામે આવી છે, એટલા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે। આ બાબતે અમે જૂનાગઢ પોલીસમાં ફોન કરીને વધારે વિગત જાણવાની ટ્રાય કરી હતી કે મહિલા પીએસઆઈ કોણ છે, પરંતુ અમને એ જાણકારી મળી શકી નથી। પરંતુ આ બહુ જ ચોંકાવનારી વાત છે કે પોલીસ પોતાના જ ડિપાર્ટમેન્ટના કામ કરતા માણસોને પણ છોડતી નથી અને એની પાસે પણ તોડ કરે છે, એ વાત સામે આવી છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।